કામ સારું, અમારે પ્રોગ્રામ કરવો છે ફલાણું, તમે કહો એટલા પૈસા ને ફલાણું, તોય મને મારા ગુરુ મહારાજના શબ્દ તરત જ યાદ આવી જાય કે આ બધા બોલાવે છે બરોબર, પણ મારા ગુરુએ કીધું છે કે તારો જન્મ નથી થયો. આ મારે વેમમાં ન રહેવાય કે મારેથી જ આ બધું હાલે છે. બાકી આજ મેં હમણાં પ્રવીણભાઈને કીધું હતું, આજ મારે ચોથી રાત છે, પણ છતાંય મારો નાથ તમારા ભાવ ને પ્રેમથી બાપુ હું કંઈક કરી શકું છું, કંઈક બોલી શકું છું. કહેવાનો મારો મિનિંગ એ છે બાપુ, માણસનો અવતાર મળ્યો છે. આ મરી તો બધા જવાના જ છે. આ તમે આટલા જણા અમને સાંભળો છો, આ અમારો દેહ એક દી પડશે, અને દેહ પડશે એ આમાંથી બધાને વહેલી મોડી ખબર આ મોબાઈલના માધ્યમથી ખબર પડે, પણ ખબર પડ્યા પછી જો આમાંથી 5 જણા હરખી તો રોવે નહીં તો બાપુ મારા ભજનમાં ધૂળ પડી. ભલા એટલું જો જીવનમાં તમે નું ન કરી શકી તો કોઈ મતલબ જ નથી ને રામ. આપણે મર્યા પછી જો ગામ આખું લાપસી રાંધે એ બલ્લા જઈ એને જીવ્યા કહેવાય. મીઠપ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. આરો માણા વિયો જાય ને હૃદયમાં હબાકો આવે, ઘરે માણા જેવો માણા હતો ભલા માણા. જિંદગી એનું નામ કહેવાય. આ જેટલા મહાપુરુષોના બાપુ એમના અમે આ ગાણા ગાઈ છે ને, એમની પેઢીઓ અમારી અહીંયા કઈ કોથળા નથી મોકલાવતી કે અમારા બાપ દાદાના તમે ગાણા ગાઓ છો 10 મણ દાણા મોકલાવી, ના કોઈ નથી મોકલાવતું. પણ જીવા છે એવું એટલે અમારે ગા કહેવું પડે છે. સંતોની ભૂમિ છે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતીમાં. તમે જુઓ કેટલા મહાપુરુષ. મેં તો ખટારો આંકો, હું તો હિન્દુસ્તાન આખું રખડી આવ્યો. પૈસાથી કોઈ ખાવા નથી દેતું હરખું. લ્યો બોલો, અહીંયા આપણે બાવા બધા મફત ખાવા દે. આટલો ફેર છે આપણી દુનિયાનો ને બીજી દુનિયાનો. હું એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. ખટારો લઈને બાપુ મહિને 1.5 મહિને 2 મહિને ઘરે આવતો, પણ હારા પૈસા લઈને નો ખાવા દે ને અહીંયા આવીને તો બાવા મફત ખાવા દે. મને એમ થતું હતું મારી આ બધા ક્યાંથી ભેગું કરે છે ને આવડા આમની પાસે કઈ વધતું નથી, આમની પાસે કઈ ઘટતું નથી. અરે આ ભજનની બલિહારી છે બાપુ, સંતોની ભૂમિ છે આપણી કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી. તમે જુઓ કાયા જેની કુબડી, પડછંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે રામ. તમે જુઓ તો સંતો, ભક્તો, દાતારો, સુરવીરો, જતી, સતી, બારવટિયા આ બધા આપણી ધરતી ઉપર થયા ને એટલા બીજે ક્યાંય નથી થયા. આ રામદેવજી બાપા ક્યાં જન્મ્યા અને ક્યાં વયા આવ્યા? કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા ને ક્યાં વયા આવ્યા? મીરાબાઈ ક્યાં જન્મ્યા ને ક્યાં વયા આવ્યા? તો આપણી ધરતી કઈક એવી હશે તો જ આવ્યા છે ને એની પા. હવે અહીંયા તમને કહું દુનિયાના બૂસ મારે એવી પરજા પાકે તો શું સમજવું? અરે મહાપુરુષો ને બાપુ અવતારી પુરુષો જેને ઈશ્વર. અમે તો ગોકુળમાં ગયા હતા ને, ગોકુળમાં 4-5 ભાઈબંધ ગયા હતા ફરવા. એમાં એક રૂમમાં ગયા, રૂમમાં એક બાપુ હતા અને નાનો હિંડોળો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ. અમે અંદર ગયા, કીધું હશે કઈક જોવાનું. અમે અંદર ગયા ને તો એ બાપુ કે બેહી જાઓ. અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. શેના? એ કે કાનુડા ને હિંચકો નાખવાના. હવે મેં કીધું કાનુડા ની અંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા દ્વારકા વ્યૂ આવ્યો, અહીં કઈ છે નહીં, કાનુડો અમારી ભેગો હોય. અહીં તો અમે આંટો મારવા આવ્યો છે, કાનુડો તો અમારી અહીંયા વ્યૂ આવ્યો કેદુનો. તમે વેમમાં ન રહેતા એટલે આવી દુકાનો છે બધી. એટલે કહું છું મા બાપને કઈક જરૂર હોય તો આપજો. બાકી બહાર એક જગ્યાએ ગયા હતા કે ટોકરો વગાડવાના 10 રૂપિયા લાવો. મેં કીધું અમારે રામજી મંદિરમાં 4 ટીંગાય છે, ધરાઈ સુતાવી નહીં વગાડવી. વગાડ તું એકલો. અરે બહાર તમે આંટો તો મારો. અહીંયા બાબુ આપણા માણસો જઈ અને ઢગલા કરે છે. અહીંયા પૈસા ગણવાના માણા રાખ્યા છે, પૈસા ગણવાના. દેતા અહીંયા દેજો, હું કોઈને દેવાની ના નથી પાડતો, પણ કહેવાનો મારો મિનિંગ જ્યાં જરૂર છે અહીંયા કોઈને કેમ નથી પૂછતું. મારો હેતુ ઈ છે કે માં એમ કે મારા આટલું શીકણી લેતો આવજે, બાપા એમ કે મારું આ જોડા તૂટી ગયા છે, ધોતિયું તૂટી ગયું છે, ઈ લેતો આવજે. અને એમાં તમને જો હબાકા આવે અને ઓલા પણ હિંચકો નાખવાના 100 આપો તો એ કાનુડો કોઈ દી લખે છો? આપણે કોઈ દી જિંદગીમાં ન લખાય ભલા. એટલે મહાપુરુષોએ બાપુ જ્યાં જ્યાં ભજન છે, જ્યાં જ્યાં વાતો છે બાપુ, એમના કોઈ દી ભજન બને નહીં. આ મહાપુરુષોએ પોતે અનુભવ કરીને ક્યાં શું પડ્યું એનું આપ્યું છે. એનો એક પ્રજાપતિ પંઢરપુર મહારાષ્ટ્ર, એક ગોરો ભગત પોતે માટીના વાસણ બનાવવાનો ધંધો કરતો હતો અને એમના ઘરના પાણી ભરવા માટે નીકળ્યા અને છોકરાને અહીંયા હુવડાયું. એ કે આ છોકરાનું ધ્યાન રાખજો, તમે કંઈક ભૂહણીઓ ન વાળતા. ભગતને બૈરામ બહુ ઠેકાણું ન હોય
અને બેન ભક્તિ કરતા હોય ભયમાં ઠેકાણું ન હોય. એટલે જ મહાપુરુષો કીધું પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં છતાં બે માણા જો હરખા હોય ને તો જીવવાની મજા આવે. એટલે ગોરા ભગતના ઘરના છે ને થોડા વહમાં હતા. એટલે એ કે તમારે ભજન સિવાય બીજું કાંઈ કામ નથી. આ છોકરાને ઉડાવું છું, જોજો ધ્યાન રાખજો. એ કે કાંઈ વાંધો નહીં, જાઓ પાણી ભરવા જાઓ. એ બેન પાણી ભરવા વી ગયા. છોકરું રડતું રડતું માટીમાં આવતું રહ્યું. આ માટી ખૂંદતો હતો ભજન ગાતો ગાતો. એને ખબર ન રહી, છોકરું મારી નાખ્યું. છોકરું મરી ગયું. અને એને એમ તો ખરું બહુ કરી, આ છોકરું મરી ગયું ઠીક છે, તો મારા ભાગમાં નહીં હોય, પણ એ કે આ મારું બૈરું કપાતર છે, આવીને હમણાં મારી માથે ઝાડવા ઉગાડશે, એટલે મારીને મારા ઠાકરની લાજ જશે. એટલે પરમ કૃપાળુ પરમેશ્વરને અરજ કરે છે. કેવી અરજ કરે છે? ઘરવાળીએ ઘણું કીધું તું, તમે રાખજો બાળકનું ધ્યાન. માટી ખોદતા મારું ભૂલી હું તો ભજવા લાગ્યો ભગવાન. નાભીથી બાપુ બોલાવો ને તો આજે મારો ના ત્યાં હાવ કાંઈ ને કામ નથી. આપણી રાહ જોવે છે. જો કોક બોલાવે તો એને અહીંયા કાંઈ બાપુ નાકા નથી વાળવાના, કાંઠિયું નથી ખોદવાની. એ કે કોક જો બોલાવે તો મારે તરત જવું છે, પણ કોઈ ઇનપા તાકતું જ નથી. આકડીમાં આવે ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરે તો એ કઈ હનુમાન એમ નો આવે. એ તો રોજનો રિયાઝ હોવો જોઈએ. એટલે નાભીથી બાપુ ગોરો કહે છે એ એવું પગના તળિયે એ જે કચરો
છે ગતિ એવો ધ્યાન ધરીને એવો ધ્યાન ધરીને એવો ધ્યાન વાહ 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 મજા આવે ને મજા આવે છે ને ભજનમાં એક વખત જોરદાર આમને તાલીઓથી વધાવી લ્યો બાપુ મજા છે ને આમના પ્રતાપથી આવે છે આ છે ને આ અમારા હાથ પગ છે આ અમારું ઘરેણું છે પ્રોગ્રામ બાપુ વ્યવસ્થિત થાય ને તમને ગમે ને તો વખાણ તમે અમારા કરો બાકી તૂટી ગયા હોય આવડા હા હું તો હકીકત કહું છું પાછું અમે લાખ લાખ બે લાખ લેવી એમને 2,000 જ આપી ને કે સાચી મહેનત હું તો સ્પષ્ટ જ કહું